વાર્ષિક સાધારણ સભાની અંદર ખેડૂત પ્રતિનિધિઓની અટકાયત કરવામાં આવી છે અને ક્યાંક આ મામલે જે ખેડૂત પ્રતિનિધિઓ છે, જે લોકોની અટકાયત કરવામાં આવી છે, તેમને સીધા જ આક્ષેપ ચેરમેન ઉપર મૂક્યા છે। શું છે આખો આ મામલો, કેમ તે લોકોની અટકાયત થઈ છે, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ખેતી બેંકની 74મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ તે પહેલા એક અઠવાડિયા અગાઉ નિયમ અનુસાર 3 ખેડૂત પ્રતિનિધિઓએ ખેતી બેંકના જનરલ મેનેજરને લેખિત પ્રશ્નો સુપરત કર્યા હતા, પરંતુ સભા શરૂ થાય તે પહેલા જ પોલીસ દ્વારા આ 3 પ્રતિનિધિઓને ઉઠાવી લેવામાં આવ્યા હતા અને સાધારણ સભા પૂરી થાય ત્યાં સુધી નજીકના પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા હતા એવા આક્ષેપો થયા છે। દર વર્ષે આ જ પ્રકારની પદ્ધતિ અપનાવીને ખેડૂતોના અવાજને દબાવવાનો પ્રયાસ ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા દ્વારા કરવામાં આવી રહ્યો છે અને તેમની ગેરરીતિઓને કારણે સરકારી જોઈન્ટ રજિસ્ટ્રાર ઓડિટ દ્વારા તેમના વિરુદ્ધ રાજ્ય રજિસ્ટ્રારને ખાસ અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો છે એવા પણ આક્ષેપ મૂકવામાં આવ્યા છે। એટલે જે રીતે આજે આખી આ સભા હતી ને આ જ સભાને લઈને ક્યાંક સવાલો છે તે ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા પૂછવામાં આવ્યા હતા, પણ એ જ વાતને લઈને જ્યારે તેઓ આ સભામાં પહોંચ્યા હતા પણ તે લોકોને એન્ટ્રી લેવા દેવામાં નથી આવી અને જે પોલીસ છે, પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને દરેક ખેડૂત પ્રતિનિધિઓને ત્યાંથી ઉઠાઈ લઈ જવામાં આવ્યા હતા અને નજીકના પોલીસ સ્ટેશનમાં જ્યાં સુધી સભા પૂર્ણ ન થઈ ત્યાં સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા એવા આક્ષેપ મૂકવામાં આવ્યા છે અને ક્યાંક સીધા આક્ષેપ અહીંયા ચેરમેન ઉપર પણ મૂકવામાં આવ્યા છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને મેં જ્યારે જે ખેડૂત પ્રતિનિધિ છે કે જેમની અટકાયત થઈ હતી એમની સાથે વાત કરી ત્યારે તેમને શું કહ્યું તે પણ સાંભળીએ। અત્યારે મારી સાથે ખેડૂત આગેવાન કાનજીભાઈ પટેલ જોડાયા છે। કાનજીભાઈ, શું કહેશો કે ખેડૂત પ્રતિનિધિઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે આ ખેતી બેંકની 47મી વાર્ષિક સાધારણ સભામાં? હા બેન, હું વિસનગર તાલુકા ખેતી બેંકનો પ્રતિનિધિ છું અને જનરલ સભા અમદાવાદ ખાતે દીનદયાળ હોલમાં રાખેલી, એમાં મને આમંત્રણ પણ આપેલું, એજન્ડા બજાવેલો એટલે હું ઉપસ્થિત રહેલો। એના પહેલો 10 દિવસ પહેલો અમે 2-4 એવા પ્રશ્નોના ખુલાસા માટે એમને લેખિત જાણ કરેલી, એટલે બેંક વાળાના જવાબ ના આપવા પડે અમારા પ્રશ્નોના, એટલે અમે જેવો હું એન્ટ્રી કરી દીનદયાળ હોલમાં એવી જ મારી એમને અટક કરી લીધી। મને કંઈ પૂછ્યું નહીં, કાશ્યું નહીં। મેં કહ્યું કે મારો શું ગુનો, પણ પોલીસે મારી કોઈ વાત સાંભળી નહીં અને એ મને પકડીને બોડકદેવ પોલીસ સ્ટેશન લઈ ગયા। તો તમે એવા કયા સવાલો પૂછ્યા હતા? અમે તો બેન એવું કહીએ, ભાઈ જે ચેરમેન હે ને એ પોતે જમીન ધરાવતા નથી। અચ્છા। છતાં બેંકમાં ચેરમેનની ખુરશી ઉપર બેઠા છે। પછી શેર ભંડોળ જે અમારે 10,000નો સભાસદ હોય ને એ પણ સભાસદ બની શકે એવી નિયમ હતો, એનું ઉલ્લંઘન કરીને 30,000ના શેર ફરજિયાત કરવા એવો એમને નિયમ બનાવ્યો। એટલે આવા 2-4 પ્રશ્નો અમે વહીવટી હતા ને એના જ ખુલાસા માંગે હતા। અમારે કોઈ એમના હાથે કોઈ દુશ્મની નથી બેન। એટલે તમે સવાલ પૂછ્યા એટલે તમારી અટકાયત કરવામાં આવી? ખરેખર બદનામીનું કારણ હા। અચ્છા, એટલે તમે આ સવાલો પૂછ્યા એટલા માટે તમારી અટકાયત કરવામાં આવી અને તમને ત્યાં જવા ના દેવામાં આવ્યા? જવાબો ચેરમેનને જવાબો ના આલવા પડે એના સારું થઈને અમારી અટકાયત કરીને અમને પોલીસ સ્ટેશન લઈ ગયા, અંદર પહેવા જ નહીં દીધા, બે એન્ટ્રી જ કરવા નહીં દીધી। તો તમને શું લાગે છે કોના ઈશારે આ બધું કરાવવામાં આવ્યું હશે? હવે એ તો ચેરમેનના ઈશારે થયું હોય, જેને અમને બોલાયો હોય એને જ પકડાયો હોય ને। અમારે બીજા તો કોઈના હાથે કશું હોય જ નહીં, જે વહીવટ કરતો હોય એના ઉપર અમને આ વેમ રે, બીજા તો કોણ કહીએ બેન? બિલકુલ બિલકુલ બિલકુલ। એટલે ચેરમેનના ઈશારાથી જ થયું છે, એ વાત નક્કી જ છે। બિલકુલ બિલકુલ કાનજીભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। હા પૂરા
એટલે કે ક્યાંક અહીંયા સીધા આક્ષેપ એવા પણ થઈ રહ્યા છે કે લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. શા માટે તે સવાલોના જવાબ નથી આપવામાં આવતા એવી વાત પણ આ ખેડૂત આગેવાન છે, જે ખેડૂત પ્રતિનિધિ છે, એમના દ્વારા કરવામાં આવી છે. એટલે આખી આ ઘટના સામે આવી છે કે જેમાં ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભા હતી, જેમાં જ ખેડૂત પ્રતિનિધિઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને અત્યારે હાલ ક્યાંક સીધા જ આક્ષેપ છે તે ચેરમેન ઉપર પણ મૂકવામાં આવ્યા છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.